હેલો મિત્રો, કેમ છો બધા? આજે તારીખ છે 26 ફેબ્રુઆરી 2026, દિવસ છે ગુરુવાર અને હિન્દી પંચાંગ મુજબ આજે 10મી તિથિ છે। ચાલો મિત્રો, શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અને તે દેશભરની તાજી અને મહત્વની અપડેટ તરફ। તો સૌપ્રથમ વાત કરીએ આજના ખાસ કાર્યક્રમોની। તો દેશભરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આજે રક્ષામંત્રી રાજનાથસિંહ આજે રાજસ્થાનના જેસલમેરના પ્રવાસે રહેશે। અહીં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમની આગેવાની કરશે, કારણ કે આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાનો વાયુશક્તિ યુદ્ધાભ્યાસનો યોજાવાનો છે, જેમાં રાષ્ટ્રપતિ પણ હાજરી આપશે। આ પહેલા આજે રાષ્ટ્રપતિ ઝારખંડના જમશેદપુરની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ શ્રી જગન્નાથ મંદિરનો શિલાન્યાસ કરશે। તો મિત્રો, બીજી તરફ વાત કરીએ વિદ્યાર્થીઓ માટે મહત્વની અપડેટ। વિદ્યાર્થીઓ માટે મોટા અપડેટ મળ્યા છે। આજે 26 ફેબ્રુઆરીથી CBSEનું ફરજિયાત માસિક મોક ઇવેલ્યુએશન સેશન શરૂ થઈ રહ્યું છે। તમામ સ્કૂલ માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે અને CUT UG માટે ફરીથી ખુલશે। ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે। રાત્રે 11:50 વાગ્યા સુધી અરજી કરી શકાશે। તો મિત્રો, બીજી તરફ ગુજરાતમાં પણ તારીખ 26 બે 2026થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની વિધિવત પ્રારંભ થઈ ગયો છે। આજથી રાજ્યભરના કુલ 16.63 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। તો મિત્રો, બીજી તરફ ચારધામ યાત્રા માટે નવો નિયમ। આજે ઉત્તરાખંડ, કેદારનાથ, બદ્રીનાથ અને ચારધામ યાત્રા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। હવે ઘોડા અને ખચ્ચર વિના ઇન્સ્યોરન્સ અને ફિટનેસ રજિસ્ટ્રેશન વગર દોડી શકશે નહીં। 26 ફેબ્રુઆરીથી જ રજિસ્ટ્રેશન અભિયાન શરૂ થઈ। બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ આજે બિહાર અને હરિયાણાના પ્રવાસે છે, જ્યાં ભારત નેપાળની સરહદની સુરક્ષા માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 પર ખાસ ફોકસ કરશે। ઉત્તર પ્રદેશમાં શિક્ષણ સંગઠન ટેટ ફરજિયાત નિયમના વિરોધમાં આજે ફરીથી ધરણા પ્રદર્શન કરશે। આ વિરોધ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે। બીજી તરફ બિહારના દરભંગામાં આજે 5 સ્થળોમાં મોક ડ્રીલ યોજાશે। ભૂકંપથી બચવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે। હવે મિત્રો, વાત કરીએ આંતરરાષ્ટ્રીય અને ટ્રાવેલ્સની અપડેટ। તો કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આજે ભારતની મુલાકાતે આવી રહ્યા છે। ભારત કેનેડા વચ્ચે વેપાર, ઉર્જા અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે। હોળી નજીક આવતા UP બિહાર તરફ જતી ફ્લાઇટ્સમાં ભાડામાં 3 ગણો વધારા વધી ગયા છે, જેના કારણે મુસાફરો પર ભાર વધી રહ્યો છે। તો બીજી તરફ એપલ કંપની આજે ભારતમાં 6થું સ્ટોર શરૂ કરી રહી છે। મુંબઈમાં આ કંપનીનું બીજું સ્ટોર હશે। મધ્યપ્રદેશના લોકો માટે ખુશખબર, ઇન્દોરથી પટના માટે એક નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થવા જઈ રહી છે। તો બીજી તરફ બોલિવૂડ માટે મોટી ખબર આવી રહી છે। આજે રશ્મિકા મંદના અને વિજય દેવરકોંડાના લગ્નના 7 ફેરા થઈ રહ્યા છે। રાજસ્થાનમાં ઉદયપુરમાં લગ્ન સમારંભ યોજાયો છે, જેમાં વડાપ્રધાન પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। બીજી તરફ મોસમ અપડેટની વાત કરીએ તો મિત્રો, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાતીની સ્થિતિ ઊભી થઈ રહી છે। આજે ઉત્તર ભારતના 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે। રાજસ્થાનમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। ફેબ્રુઆરીમાં જ હીટવેવની ચેતવણી જોવા મળી રહી છે। મધ્યપ્રદેશના 20 જિલ્લાઓમાં આંધી, વરસાદ અને ગોળા પડ્યા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। છત્તીસગઢ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદી 2505 વધી અને 2,65,000 પ્રતિ કિલો પર પહોંચી ગયું છે, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ પણ 233 ઘટી અને 1,59,000 થયો છે। શેર બજારમાં પણ નિફ્ટી 58 પોઈન્ટની તેજી પર બંધ થયું છે। મિત્રો આગળ ક્રાઇમની વાત કરીએ તો મિત્રો, ઈડીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું 17 માળનું ઘર જપ્ત કર્યું છે, જેની કિંમત આશરે 3,716 કરોડ છે। સુપ્રીમ કોર્ટના NCERTની નવી બુકમાં આવેલું જ્યુડિશિયલ ચેપ્ટર પર વાંધો વ્યક્ત કર્યો છે। દેશ વિદેશની વાત કરીએ તો બ્રાઝિલમાં ભારે વરસાદ અને પૂરને કારણે 25 લોકોના મોત થયા। અમેરિકામાં પણ બર્ફીલા તોફાનથી 11,000 ફ્લાઇટ પણ રદ થઈ ગઈ છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રોજ નવી અપડેટ માટે અમારી ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। મળી એક નવી અપડેટ અને નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ગુજરાત।